કરતા શહેરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે। सूरत में सतत 24 कलाकथी वरसाद वरसी रह्यो छे त्यारे आपणे जोईए सूरत में अनेक जग्या पर पाणी भराया छे। त्यारे आपणे सरथाणा पोलीस स्टेशननी बाजुमां आवेला व्रज विल्लामां जोईए तो व्रज विल्लानो आखो रोड पाणीथी गरकाव थई गयो छे। प्लस जे व्रज विल्ला छे तेना पार्किंगमां पण पाणी पहोंची चूक्या छे। आपणे अहींया जोयुं के आ सरथाणा पोलीस स्टेशन आवेलुं छे। जे सरथाणा पोलीस स्टेशनमां गया वर्षे पण पाणी भराणुं हतुं ने आ वर्षे पण कमर सुधी पाणी भराणुं छे। आपणे कही शकीए के जो पोलीस स्टेशननी अंदर गया वर्षे पण आटली पाणी भराणुं हतुं अत्यारे पाणी भराणुं छे तो एनी अंदर कोई नक्की सोल्यूशन करवामां नथी आवतुं तो अन्य जग्या पर शुं ए लोका कामगीरी करवाना। आपणे जोई शकीए के जे पोलीस स्टेशनमां जे गाड़ी पकड़वामां आवी हती जे गाड़ी पकड़ायेली होय ए गाड़ीनी अंदर पण आपणे जोई शकीए छीए के अत्यारे रिक्शा छे, पोलीसनी पीसीआर वाहन छे अने पोलीस स्टेशनना जे हरेक पीआई नो रूम छे तमामनी अंदर पाणी घुसी चूक्या छे। आपणे रेस्क्यू टीम पण आ काम करी रही छे पण सतत सूरतमां 24 कलाकथी 19 जेटली आपणे पाणी वरसी रह्युं छे। त्यारे आपणे अत्यारे जोईए आपणे सरथाणा पोलीस स्टेशन खाते आव्या छे। आपणे सरथाणा पोलीस स्टेशननुं आपणे दृश्य बतावशुं के पोलीस स्टेशननी जे पीसीआर वाहन छे ते टायर पड़ीने डूबी चूक्या छे अने जे आपणे रिक्शाओ जे पकड़ेली होय अथवा जे आपणे पोलीस स्टेशननी अंदर આપણે જે વાહનો હોય એ પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે અને અન્ય વાહનો પણ જે પોલીસના વાહનો પણ એ પણ આપણે જોઈ શકીએ છીએ એ પણ આખા ડૂબી ચૂક્યા છે। તો ગયા વર્ષે પણ સરથાણા પોલીસ સ્ટેશનની આ જ હાલત હતી। જો તંત્ર પોલીસ સ્ટેશનનું જ કાર્ય અને પોલીસ સ્ટેશનની માર્ગમાં પાણી આવતા ન રોકી શકતા હોય તો અન્ય લોકોનું તો શું કહેવું, કારણ કે ગયા વર્ષે પણ પાણી એટલું ભરાણું હતું, આ વર્ષે પણ પાણી ભરાણું અને નિયોલ આપણે સણિયા અહેમદ કહો કે વરાછા કહો કે હરેક જગ્યા પર પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે સરથાણા પોલીસ સ્ટેશનના આપણે દ્રશ્ય બતાવશું। સીધા આપણે અહીંયા આવીએ કે સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીઆઈ સાહેબની જે આ ચેમ્બર છે ચેમ્બરની અંદર પણ પાણી જઈ ચૂક્યું છે। આપણે સીધા દ્રશ્યો બતાવીએ કે આ પીઆઈ સાહેબની ચેમ્બર છે તેની અંદર પણ પાણી પહોંચી ચૂક્યું છે અને અન્ય આપણે અહીંયાના પણ દ્રશ્ય તમને બતાવીએ કે અહીંયા જે આ પોલીસ સ્ટેશનની અંદર જે ડિસ્ટાફ રૂમ હોય કે જે પાસપોર્ટ ઓફિસ હોય તમામની અંદર પાણી પહોંચી ચૂક્યું છે। ગયા વર્ષે પણ આ જ હાલત હતી અને આ વર્ષે પણ આ જ હાલત છે। તો ક્યાંય તંત્રને ધ્યાનમાં કેમ નથી આવતું કે પોલીસ સ્ટેશનની જો સુવિધા પોલીસ સ્ટેશનમાં પાણી આવતા રોકી ન શકતા હોય તો અન્ય જગ્યા પર તે શું કરશે? આગળ આવનારી સમયમાં જોવાનું રહ્યું કે પોલીસ સ્ટેશનની અંદર પાણી ઘૂસે છે તેનો અન્ય નિકાલ કરવામાં આવે છે કે નહીં। જી કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। સુરતમાં ભારે વરસાદને કારણે સીમાડા